નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। ત્યારે આજે મહત્વની વાત કરવાની છે લસણ વિશે, કેમ કે લસણની બજાર અત્યારે પડીને ભાંગીને ભૂકો થઈ ગઈ હોય એવું લાગે છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે લસણની બજાર હવે પાછી ક્યારે સુધરવાની છે અને આ જે મેઇન બજાર ઘટી ગઈ છે તો એનું મેઇન કારણ શું છે। તો આ વિડીયોમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકનું જે આપણું પેજ છે એને ફોલો અને લાઇક કરજો, જેથી કરીને ખેતીવાડીની માહિતી તમને એમાં પણ હર હંમેશને માટે મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, લસણના બજાર ભાવની જો આપણે વાતચીત કરીએ એની પહેલાં મેઇન વાતચીત કરીએ। અત્યારે સિઝન ઘઉં કાપવાની અને ઘઉંના કટિંગ કરવાની આવી રહી છે, જેમાં આપણે હાર્વેસ્ટર બોલાવતા હોઈએ છીએ અથવા તો મજૂર આપણને ટાઈમે નથી મળતા અને મજૂરી ખર્ચ આપણો ક્યાંક ને ક્યાંક વધી જતો હોય છે। તો એના માટે આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક અતિ આધુનિક ખૂબ સરસ મજાનું મશીન લાવવામાં આવેલું છે અને એ પણ આખો ભારત દેશનું સૌથી પહેલું મશીન કે જે સીટવાળું મશીન છે, એટલે કે આરામદાયક આપણે કોઈ પણ મજૂર વિના આસાનીથી એ કટરને હાંકીને ઘઉંનું કટિંગ કરી શકીએ છીએ। તો ખૂબ સરસ મજાનું એ મશીન છે, એ તમે જોઈ શકો છો। તો એક સરકાર માન્ય સબસિડીવાળું પણ છે। તો નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને કંપની પાસેથી માહિતી મેળવીને મશીન પણ આસાનીથી મંગાવી શકો છો। વાલા ખેડૂત મિત્રો, લસણના બજાર ભાવની જો વાતચીત કરીએ તો જે પાછલા અઠવાડિયામાં આપણે જોઈએ તો એમાં રેકોર્ડ બ્રેક લસણના ભાવ હતા। એ ક્યાંક ને ક્યાંક ઘણી બધી બજાર સુધરતાની સાથે 10,000 12,000 સુધી પણ લસણના ભાવ અત્યારે પહોંચી ગયેલા હતા। 14,000 સુધી લસણના ભાવ બોલાઈ ગયેલા હતા। પણ અત્યારે જે લસણમાં કડાકો બોલ્યો છે, જે ભાંગીને ભૂકો લસણની બજાર થઈ ગઈ છે, એ માત્ર ને માત્ર અત્યારે 2,000થી લઈને 2800 રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે અને આવું ક્યાંક ને ક્યાંક થવાનું જ હતું। એ ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ જણાવેલું છે કે જે ખેડૂત મિત્રો પાસે લસણનો સ્ટોક મોટા પ્રમાણમાં પડેલો છે એને વેચી દેવું જોઈએ, કેમ કે બજાર ભાવનું કાંઈ નક્કી હોતું નથી। જે રીતે અમારા પ્લેટફોર્મ ઉપરથી આગાહી કરવામાં આવે એ અનુસૂચિત ડેટા પ્રમાણે કરવામાં આવતી હોય છે, એટલા માટે એમાં ફેર ઘણી વખત થઈ જતું હોય છે। એટલા માટે વાલા ખેડૂત મિત્રો આપણે આગળ પણ જણાવેલું હતું કે લસણ જે ખેડૂત મિત્રો પાસે સ્ટોક પડેલો છે એને વેચી દેવું જોઈએ। આપણે આગળ પણ વાત કરેલી હતી કે લસણના ભાવ અચાનક ઘટી પણ શકે છે અને એ રીતે અત્યારે લસણના ભાવ ઘટી ગયેલા છે। માત્ર 2800 રૂપિયા લસણના બજાર ભાવ પડેલા છે, એટલે જે ખેડૂત મિત્રો પાસે મોટો સ્ટોક પડેલો તો એવા ખેડૂત મિત્રોને પણ નુકસાન થયેલું છે। વાલા ખેડૂત મિત્રો, આવું શા માટે થયું છે? તો બજારની મોટી હલનચલનના કારણે આવું જોવા મળેલું છે। સાથે જ લસણનો ભાવ હવે વધતા વાર લાગશે, કેમ કે નવું લસણ હવે ધીરે ધીરે માર્કેટમાં આવવાનું ચાલુ થશે। એટલા માટે કોઈ પણ ખેડૂત મિત્રો હવે એવી આશાને ના રાખવી કે હજી 5,000 10,000 સુધી લસણના ભાવ પહોંચી શકે છે। અત્યારે સામાન્યપણે 2800 રૂપિયા છે। એ કદાચ આગે પાછી બજાર વધે તો એ 3,000થી લઈને 3500 રૂપિયા સુધીની બજાર વધી શકે તેમ છે। બાકી અત્યારે સરેરાશ લસણના ભાવ 2500 રૂપિયા ગોંડલ જેવી માર્કેટમાં બોલાઈ રહ્યા છે। તો વાતચીત આ જ કરવી હતી કે લસણના ભાવ કેવા રહી શકે તેમ છે, જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને વધારે ફાયદો થાય। આવી રીતે અવારનવાર ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીશું અને આ જે લસણના ભાવ જે તમને કહું છું એ આજની તારીખ એટલે કે 25/2/2024ના રોજ જે લસણના ભાવતાલ બોલાઈ રહ્યા છે એના અનુસંધાને માર્કેટને જાણીને આધારીને તમને આ વિડીયોમાં માહિતી આપવામાં આવી રહી છે। જય જવાન, જય કિસાન।